મારે તમને એક મોટું અનાઉન્સમેન્ટ કરવાનું છે અને મોટું અનાઉન્સમેન્ટ શું છે? સુમિત, આ શું કરી રહ્યો છો તું? સુમિત, તારાથી આવું ના બોલાય. સુમિત, આમ ના કરાય. સુમિત, તેમ ના કરાય. રામ રામ દોસ્તો, આજે આપણે જવાનું છે ખંભાળિયા એક એડવર્ટાઇઝ શૂટ કરવા માટે. વચ્ચેથી નીતિન આવશે કેમ કે મારું શૂટિંગ નું કામકાજ ને કોન્સેપ્ટમાં એ ભાઈ ભેગો એટલે એને લઈ જવું છે. ગાડી રેડી થઈ ગઈ એટલે હું હવે નીકળી જાઉં. હાલો, તમારા ભાઈએ છે ને ઉતાવળમાં વ્લોગ ચાલુ કર્યો છે, બરોબર? અત્યારનો આ રસ્તો કંઈક આવો છે, આગળ ગાડી જાય દુખડ ઉડાડી જાય, પણ આપણે તો નડે નહીં. એકચ્યુઅલી 4 વ્હીલર વાળા રહીએ ને કે તમારો ભાઈ ફાઇનલી રોડ ઉપર ચડી ચૂક્યો છે અને રોડ જઈ રહ્યો છે ખંભાળિયા બાજુ. રોડ ની પણ મારી ગાડી જઈ રહી છે ખંભાળિયા બાજુ. ખંભાળિયા એક બીજું પણ કામ છે મિત્રો. અત્યારે છે ને મારે તમને એક મોટું અનાઉન્સમેન્ટ કરવાનું છે અને મોટું અનાઉન્સમેન્ટ શું છે એ તમને થોડીક વાર પછી કહું. પેલા છે ને હું અહીંયાથી એક ભાઈબંધને લઈ લઉં. અત્યારે છે ને મને એક એવું દ્રશ્ય દેખાડું જે જોઈને મને મજા આવી. ઓલા બેન છે ને બહુ થોડીક મોટી ઉંમરના છે, મતલબ કે આપણા મમ્મી પપ્પા જેવડા આવી છે, બરોબર? જો ત્યાં સ્કૂટી લઈને જાય, જો દેખાય ચારણ લાગે લગભગ. તમને એમ થતું હે કે બાઈ માણસ સ્કૂટી લઈને જાય એમાં શું કે નવીન વાત કહેવાય, પણ નવીન વાત એ કહેવાય કે અમારી બાજુ છે ને હકીકતમાં કોઈ એ રીતના ગાડીમાં, મતલબ અવળી ઉંમર વાળાને કોઈ એ રીતના ગાડીમાં બેસીને કે એ રીતના હાકે નહીં એમ, બરોબર? અને પાછો હતો દેહી પોશાક, એટલે નવીન લાગ્યું એટલે મેં તમને બતાવ્યું. હદ વગદો ખરેખર. હજી કે એક મિનિટ જોતા અહીંયા છે તેડવા આવ્યો હું એને. ઘણો સમય રાહ જોયા પછી મારો ભાઈબંધ આવી ગયો. કાળા કલરના ચશ્મા પહેરીને આવી ગયો. મારે જાજી લપ નથી કરવી. હવે મારે તમને વાત કરવાની છે અનાઉન્સમેન્ટ ની, કે હું શું કરી રહ્યો છું નવું. ઓકે, તો હું તમને થોડી ઘણી હિટ દઈ દઉં કે હું કંઈક બિઝનેસ કરવા જઈ રહ્યો છું. તમે કમેન્ટ કરીને કહો કે બિઝનેસ કેવાનો હોય છે, કમેન્ટ કરીને કહો. ઓકે, આપણે કંઈક મજા આવે એવું કંઈક નવું કરશું. ઓકે, તો કમેન્ટ કરીને ફટાફટ અત્યારે કહો. ને હું અત્યારે પહોંચ્યો છું ખબર નહીં એક પેટ્રોલ પંપે. મને મારો ભાઈબંધ પૂછે કે શું કરવાનું છે. શું કહેતો હતો? હું એમ કહેતો હતો કે YouTube નો સમાજ એક રસ્તે જાય છે, હા, એ રસ્તે નથી જતા ને તમે, મને વડાવું જાય છે. નહીં, એ તું જોઈ લેજે ને ભાઈ, આવે એટલે જોઈ લેજો. તમે કમેન્ટ કરીને કહો કે હું બિઝનેસ કરવાનો છું. બોલો શું થયું આગળ? શું થયું? ગાડી કેટલી છેટી હતી, અહીંથી 2 બાઈક નીકળી જાય કે જોજે મેં સીધો ટર્ન મારી લીધો. ભાઈ મેં કહા મારું ટારી દે. આગળ કેવું થયું ખબર? હું એને કેતો હતો આ કઈક નીચે જોતો હતો કે ગોલાઈ આવી હતી. ભાઈ ગોલાઈ વાળતો હતો. મેં કીધું એ જોજે. મને એમ કે અડી જ ગઈ. ગધડી નું કરું. એને ડાયરેક્ટ આમ કહીને આમ મતલબ કરીને કહું મારી. પછી કે તમારું ટારી દેહો. ટારવા નથી આવ્યો ભાઈ બંધ, તને ટારવા આવ્યો હું. ફાઇનલી દોસ્તો અમે પહોંચી ગયા અહીં. અમારા ભાઈબંધ અહીંથી લેવાનો હે ખંભાળિયા પહોંચી ગયા. ટ્રાફિક થઈ જાય. રામ લે હવે કર લો બસ. તું કે રામ ના કરવા દે એટલે મને એમ કે ડાયરેક્ટ કીધું આવીને ડાયરેક્ટ કે ભાઈ મારે ગાડી આખી ઉતરી જા ને એમ કેતો હોય, પણ ના એવું કઈ થયું નહીં. તું બોલી નહીં, જો કઈ બોલી નહીં, આમ જ કરે. વિડીયો ચાલુ હોય ને એટલે કઈ બોલે જ નહીં. ભાઈ આ ગલી છે ને એ બહુ એટલે બહુ હાકડી. જો ગાડી વાળાને અમારે નીકળવું હોય ને બહુ. આપણે પહોંચી ગયા છે ખંભાળિયામાં અને ખંભાળિયામાં એક ભાઈબંધ આવે ને તો એના ભેગો ચા પી લો. તો મિત્રો ને મિત્રાણીઓ કેવી લાગે ગાડીના એલોય વ્હીલ? વખાણ કરી લો નહીં भाई लोग हमने चाय पानी पी लिया है और चाय पानी पीने के बाद हम लोग हमारी एड शूट करने के लिए आए. तो मैं મને આઈડિયા આપો કે મારે હે ને પાછળ કંઈક નામ લખાવવું છે, કંઈક મસ્તીનું એવું શબ્દ લખાવો કે જેથી કરીને લોકો અટ્રેક્ટ થાય, લોકોને જોવાની મજા આવે, મને જોવાની મજા આવે. ઓકે, આ યાદવ તો બરાબર જ છે. તો હું આવી ગયો મારા ભાઈબંધના હિચકે હિચકવા ફાઇનલી મિત્રો. તો આપણે હિચકી નાખી. મારે હે ને અહીં શૂટિંગ કરવાનું છે, પણ આગળ ના કે પહાર જ ના હાલે. બોલ, મારા ભાઈબંધો જોઈ લે અહીંયા કોઈ એટલે કોઈ હે ને ઘરે કોઈ હે જ નહીં, બરાબર? અને ચાની પોટલી અહીં રાખી. વાહ, આ ધગે હે પણ તડકાનો ધગે હો, હું નથી ધગતો. પીલે તાર જોઈ કયું નહીં હે. કાલ સાંજે 6 વાગ્યાની. તને કે નહીં કીધું? હું અમે પીવા આવ્યા હતા ને તું ઠીક. અચ્છા, તો ઈ ચા અહીંયા મૂકી સાંજે 6 વાગ્યાની. કધડીના માણસ ગજબ રહ્યો છો તું. સુમિત, તારાથી આવું ના બોલાય. સુમિત, આમ ના કરાય. સુમિત, તેમ ના કરાય. ખરેખર ગાંડા વેડા કરું હું. મજા કરું છો મિત્રો. આપણો વિડીયો ફાઇનલી ઉતરી ગયો છે અને હવે આપણે આ ભાઈને નીચે ઉતારી દઈ. અચ્છા, શું કરસ તું? વિડીયો થોડો ઉતારાય. પાપડ એ રિક્ષાવાળા ભાઈ ડોહીમાને બેહાડીને જાય. એ કેવું હોય? ભરી ગયું ને રિક્ષાવાળા ભાઈ ડોહીમાને બેહાડીને જાય. જોજો સર આડાની. હાલો ચલો મિત્રો, આપણે જવાનું ક્યાંથી? અહીંથી કેપ્ટન અહીંથી. હા, હામે ડેલે જાવ. એ ગો એ ધૂપ આવડી ગાડી આવડી. કો ગમે એની ખુરચી જેડી નથી, માટીને બેસી જવું નથી. સલાવ ખદડાવ, ચાય બીજાનો પીવો, લેપટોપ બીજાનું. આપણી ઓફિસ છે.
આના ખાલી કપડાં હોય તો ઠીક, બાકી બધું બીજાનું છે. ચહમાય તારા હે કે નથી? ઓય એ નતું બોલવાનું. ભાઈ આપણે ફાઇનલી છે ને એટલે ટ્રેક્ટર નવા લઈ લીધા છે બરોબર. એમાં આ વસ્તુ મને બહુ ગમી હોય, લઈ જવા દેવો ને ભાઈ રમવા. મારા હાટું રાખ્યું કે સુમિત ચાવડા આવે અહીંયા ધૂળ ભરીને રમજી. અચ્છા ના આપણે આમાં ચેલેન્જ વિડીયો બનાવો 24 કલાક લોડરમાં. ફાઇનલી છે ને વરસાદ આવી ગયો, ને હું પરલી જઈ પેલા હે ને અંદર વયો ગયો. અહીંયા તો જો ચોપડા ને બોપડા ને બધું રખડે છે. ગાડી તમને ખબર ભાઈ, તમને ના ખબર હોય ને તો હું કહી દઉં, તમારી ગાડી પુશ બટન નથી, ચાવી આપો. પુશ બટન ના હોય તો કઈ નહીં, મારી ગાડીમાં એલોય વ્હીલ છે, સમજાતું? ચાલો વ્હીલ તો આવે યાર 5,000 માં જડે. રેવા દે ને, રાતે લઈ આવજે જા. ઓલમોસ્ટ આપણું શૂટિંગ નું કામકાજ બધું પતી ગયું છે અને વરસાદ પણ આવી ગયો છે બરોબર. પણ હવે આપણે ઘરે જવું છે, પણ એક ભાઈબંધ આવે છે, તમે જોઈ લ્યો. આય હે સુમિત ચાવડા તા. આય હાય રૂપારો બહુ લાગે ભાઈ. મેડમ હું છે આ ભાઈ ન્યુ એડેડ એમ, કોંગ્રેચ્યુલેશન. મારો એક ફેન મિત્ર મળી ગયો છે, મને મારે નહીં તો સારું, બીક લાગે હે જીરી. અહીંયા આવો મારતાની નંદી મહારાજ, મારતાની અમારે તમારી સેવામાં હાજર રહી, પણ અત્યારે મારી પાસે ખાવાનું નથી એટલે જીરી હલાવી લેજો. તો ભાઈ બંધો આપણે છે ને કામ પતાવી લીધું છે ને હવે આપણે નીકળવાનું છે. ઓલરેડી મોડું થઈ ગયું છે, ઘણું બધું દિયાસ મી ગયો છે. ભાઈ ક્યાં ગયો? લોક ખોલ નાખ. ચલો ભાઈ. મારો ઘોયા જેવો ભાઈબંધ મને મળી ગયો મિત્રો. એ સ્ક્રિપ્ટ લઈને આવ્યો હાથમાં, ખબર નહીં શું છે આ. અક્ષર જોવા દેવા. અક્ષર આપણે ઓહો એટલે દેખાડ કા અક્ષર નામી થાય છે, બાકી તો હું તો બુદ્ધિતા નથી. બુદ્ધિ લોડ है, समझिए आप? समझ ગયા ના क्या कहना चाहता हूँ? समझ ગયા ના? કેમ બિચારો હે ને પરલી ગયો. પરલી ગયો. તમાર ભાઈ પૈસા વાળા નથી, અમે યાર 4 વ્હીલર લઈને આવી. એ ભાઈ સંભળાવી ના લે, આ ભાઈ ને સંપત્તિ છે એટલે મારે નથી, તો એ સાલો એમ રડતો જોઈ. 5 વીઘા જમીન અઢી ભેહું છે, એમાં હું કાઢ લે. બેહું ની લેવેચ કરે તી, એમાં ઘણું લેવેચ બધું નું ના કે સાપ ખરાબ થઈ મારી. સાપ ખરાબ જ છે તારી, તને શું લાગે હારી છે? would like to take notes. મિત્રો ફાઇનલી અત્યારે તમારો ભાઈ ઘરે પહોંચવા ઉપર છે અને મારે તમને એ જ વસ્તુ કહેવાની હતી કે તમને શું લાગે હું નવું કરી રહ્યો હોય, હું બિઝનેસમાં હું નવું કરી રહ્યો હોય, ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે બરોબર, તો કમેન્ટ કરી નાખો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને તાતા લગીને તમે વિચારીને કમેન્ટ કરી નાખો, હું નેક્સ્ટ વિડીયોમાં તમને કહી દઉં કે હું શું કરવાનો હતો, મતલબ હું કરવાનો બિઝનેસ છે એમ. બરાબર, તો કમેન્ટ કરી નાખો. અને બાકી જો કદાચ તમારે એ કમેન્ટ કરવાનું મન ના થાય ને તો ભગવાનનું નામ લઈ લો, જય દ્વારકાધીશ કમેન્ટ કરી નાખજો. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો તાતા હો ને.